સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં 41 વીઘા જમીનમાં ઉજ્જૈનના મહાકાલેશ્વર ભગવાન અને રાજસ્થાનના સાલાસર બાલાજી હનુમાનજીના મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી તે જ ભગવાનના સ્વરૂપો અહીં બિરાજિત કરવામાં આવશે। આ અંગે 29 એપ્રિલ 2026ના રોજ ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે। મુંબઈ અમદાવાદ હાઈવે પલસાણા ખાતે 41 વીઘા જમીનમાં ઉજ્જૈનનું મહાકાલ મંદિર અને રાજસ્થાન સાલાસર બાલાજી હનુમાન મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ અને મંદિરમાં બિરાજતા ભગવાનના સાક્ષાત સ્વરૂપ નિર્માણ થશે। ઉજ્જૈન મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી પ્રદીપ ગુરુજીએ સુરતમાં આવી જણાવ્યું હતું કે 400 કરોડનો પ્રકલ્પ હોવાથી તૈયારી માટે પણ વધારે સમય લાગે, પરંતુ ટ્રસ્ટી મંડળ અને હોદ્દેદારોનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 29 એપ્રિલ 2026ના રોજ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન થશે, જેમાં સમગ્ર દેશમાંથી વિવિધ સંસ્થા અને સંપ્રદાયના સંતો, મહંતો, રાજકીય સામાજિક આગેવાનો ખાસ હાજરી આપશે। 11 વીઘામાં અતિથિ ગૃહ, ધ્યાન કેન્દ્ર અને ગૌશાળા બનશે। ભક્તો માટે રહેવા જમવાની વ્યવસ્થા પણ કરાશે। ઉજ્જૈનના મહાકાલ મંદિર જેવું જ ગર્ભગૃહ તૈયાર થશે। મહાકાલેશ્વર સ્થાપિત કરાશે। વર્ષ 2029 સુધીમાં મંદિર દર્શનાર્થે મુકાય તેવી તૈયારીઓ છે। ભારતનું આ પ્રથમ એવું મંદિર હશે જેમાં 2 રાજ્યોના અલગ અલગ શ્રદ્ધા કેન્દ્ર એક જગ્યાએ નિર્માણ થતા હોય, અને એ પણ ત્રીજા રાજ્યમાં, એટલે કે મધ્યપ્રદેશના મહાકાલ, રાજસ્થानના सालासर બંને ભગવાનના મંદિર ગુજરાતમાં નિર્માણ થશે। बहुत सारे मंदिर ऐसे बने हैं जिनके नाम से ही उनकी गरिमा है। रामेश्वर भगवान के मंदिर हिंदुस्तान में बहुत सारे जगह पे रामेश्वर नाम से होंगे। सालासर मंदिर भी हिंदुस्तान में बहुत सारी जगह सालासर नाम से बने हैं। कलकत्ता में बने हैं, अकोला में बने हैं, सूरत में खाटू श्याम जी का मंदिर यहाँ जो बना हुआ है वो भी खाटू श्याम जी मंदिर के नाम से बना हुआ है। इस पूरी अखिल ब्रह्मांड के 3 खंड हैं जो हमको दिखते हैं, आकाश, पाताल और पृथ्वी। तो आकाश के अंदर ताड़केश्वर भगवान वहाँ के अधिपति मालिक है, पाताल के अंदर हाटकेश्वर भगवान वहाँ के अधिपति मालिक है, और मृत्युलोक, इस पृथ्वीलोक को मृत्युलोक बोला गया है। इस मृत्युलोक के अंदर बाबा महाकाल यहाँ के अधिपति मालिक है। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।